સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 ધન જો બનને આવરદા તેનો ના કરીએ નિર્ધાર વીજળીના ઝબકારાને પેઠે જાતા ન લાગે વાર પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભાળીએ. ધન જોબન ને આવરદા તેનો ના કરીએ નિર્ધાર. આ ત્રણ વસ્તુ, એક ધન, જોબન એટલે યુવાની અને આયુષ્ય, આ બધી અનસર્ટન વસ્તુ. પૈસો છે, આજે કરોડપતિઓ કાલે રોડપતિ થઈ જાય, એ ધનની વસ્તુ છે. એ બધી વસ્તુ ફરતી છે. ધન, પછી જોબન એટલે યુવાની, રૂપ કાયમ ના રહે, 16 વર્ષથી 35 વર્ષ, પછી પ્લાસ્ટિક સર્જરી કરાવે વસ્તુ જુદી છે, પણ એ ટેમ્પરરી ફેસ છે આપણી લાઈફનો. ધન, જોબન ને આવરદા એટલે આયુષ્ય, એ તેનો ના કરીએ નિર્ધાર. આજે તમારો માણસ બ્યુટીફુલ હોય, હેન્ડસમ હોય, પણ કાલે કોહડ નીકળે ને, એ અનસર્ટન છે. એમ ધન અનસર્ટન છે, અને આયુષ્ય એ ગમે તારે, કાલે તમે મળ્યા તમે ભેગા જમ્યા તેમ કહે છે ઘણી વાર. એ અનસર્ટન વસ્તુ. તેનો ના કરીએ નિર્ધાર. આપણે શું ગોખ્યું કે થોડાક સેટ થઈ જઈએ, થોડાક આમ થઈ જાય, પછી ભગવાન બચીએ. એને એ હિયર એન્ડ નાવમાં થવાનું જોઈએ. કોઈએ એવું ગોખ્યું કે મોટા થઈને શ્વાસ લઈશું? ચાલુ આપણી લાઈફની ચાલુ પેટર્ન છે, લાઈફની સાથે ચાલતી વસ્તુ. એટલે એ જેમ આ ધન, જોબન અને આવરદા, આ ત્રણની પાછળ જ આખું જગત છે. ધનની પાછળ જગત છે, યુવાનીની પાછળ જગત છે, અને આયુષ્યને બચાવવાની પાછળ જગત છે. તમે તમારું શરીરને બચાવવા માટે ગમે એટલા એફર્ટ કરો, કંઈક બી હોય તો પણ ઇન્જેક્શન મારે અહીંથી બેઠો કર, એ આયુષ્યને ટકાવવા માટે આપણે એક છીએ. તો એને કહે છે એનો ના કરીએ નિર્ધાર. વીજળીના ઝબકારાની પેઠે જાતા ન લાગે વાર. વીજળીનો ઝબકારો હોય એ થોડીક વાર સ્પાર્ક થઈને જતો રહે છે. એ તમે વીજળી સામે જોજો ને, 2 મિનિટ રહેશે, લાઇટનિંગ થાય, એકદમ જતું જ રહે. એવી આ પ્રોસેસ છે લાઈફની. એટલે એમ કહે છે શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભાળીએ. જેટલા શ્વાસ આપણે લઈએ છીએ એ ધેટ ઇઝ ગોડ ગિફ્ટેડ, ભગવાનની ગિફ્ટ છે. કે જેટલા ભગવાને નિર્ધારિત કરેલા શ્વાસ હોય એટલા જ લેવાય. પછી કે વેન્ટિલેટર પર લઈ જાઓ, વેન્ટિલેટર પર લઈ ગયા એટલે ગયા તમે. એ વાત જે કે છે આ પણ પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. તો આનો સાર શું નીકળે? તો કે આપણે વર્તમાનમાં ભગવાનને ભજવાના, એ વર્તમાનમાં જ ભજવાના. જેમ આપણે શ્વાસ લેવા માટે આપણે કંઈ સ્પેશિયલ બેસતા નથી, એ આપણે લાઈફની એક પ્રોસેસ છે. શ્વાસ લઈએ છીએ, ઉભા રહો થોડી વાર શ્વાસ લો એવું કીધું કોઈ? નહીં. તમે ડ્રાઇવિંગ કરતા હોય, ખાતા હોય, હાલતા હોય, ચાલતા હોય, શ્વાસની પ્રોસેસ
ચાલતી રહેશે. લાઇકવાઇઝ આપણા જીવનની અંદર ભગવાનના મંત્રનો જાપ, એ ખાતા પીતા હરતા ફરતા કરતા ઘરનું કામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખે રટીએ ના. ઇઝીમાં ઇઝી રસ્તો આ. કારણ કે અત્યારે શોર્ટ ને સ્વીટનો જમાનો, કોઈને ટાઈમ નથી. ટાઈમ જે છે, ટાઈમને એન્કેશ કરવાનો. આપણે જે અવસ્થામાં આપણે રહેતા હોય એ અવસ્થામાં આપણે ભગવાનનું ભજન કરતા જવાનું. એ જે ભજન કરીએ છીએ એ ભગવાનના માઇલેજ કાપીએ છીએ. જેમ અહીંથી ન્યૂ જર્સીથી અહીંયા આવ્યા, માઇલેજ કાપવા પડે છે ને, એમને એમ ના કપાય. એમ ભગવાનનું ભજન એ કરીએ છીએ એટલે ભગવાનને પામવાનું જે ડેસ્ટિનેશન છે આપણું, એ આપણા માઇલેજને ઓછા કરવાનું આ સાધન છે. એટલે આ યાદ રાખવાનું કહ્યું, ધન જોબન અને આવરદા એનો ના કરીએ નિર્ધાર. એ તમારું થઈને રહેવાનું નથી. એ ગમે ત્યારે તમને ધોકો દઈ જાય. એટલે એ મોમેન્ટ્સને શ્વાસ અને ઉચ્છ્વાસ એ વીજળીના ઝબકારાની પેટે જતું રહે છે. આપણે પકડવા જઈએ છીએ પણ પકડાતું નથી. માણસ જન્મ્યો મોટો થાય પછી યુવાની પકડવા જાય છે, એ પકડાતી નથી. એ તો પાછું આગળ જ ચાલે છે. પછી ઘડપણ આવે છે તો ઘડપણે પકડાતું નથી, એ ડેથ તરફ ચાલે છે. આપણી જે જર્ની છે એ ચાલુ રહે. એમાં ભગવાનનું ભજન કરવું એ આ પ્રેમાનંદ સ્વામીનો ઉપદેશ છે. સહજાનંદ સ્વામી મહારાજની આ ભગવાનની ચાકરી છે, આ પ્રસાદી. હા, અમને ખબર પડી ગઈ. હા, એટલે એની આરતી ઉતારી. અહીંયા ભગવાન સાક્ષાત ઉભા એમ કહેવાયા. સમજી ગયો હું. કોકને એમ લાગે કે અહીંયા શું ધરાવ્યું, એટલે અહીં જ ઉભા છે. એ પ્રસાદ ધરાવ્યો, આરતી કરી. એ આ દુર્લભમાં દુર્લભ વસ્તુ આ મારા જેવો આવે પણ આ ના આવે. હા, એ ગીતકાર આવે. આ ભગવાન જે ચાકરી ઉપર ઉભેલા, એ ચાકરી તમારા ઘરમાં આવી એ તમારું પૂર્વનું પુણ્ય કહેવાય. માથે મુકાય ને જય. આ દુર્લભ વસ્તુ કહેવાય.